ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબ પર અભદ્ર ટિપ્પણી કરનાર રામગીરી મહારાજ પર કાયદેસરની કાર્યવાહી માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર ખાતે રામગીરી મહારાજ નામના એક વ્યક્તિએ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબ પર અભદ્ર ટિપ્પણી કરી છે। તેના કારણે સમગ્ર ભારતના મુસ્લિમ માનવની લાગણીને ઠેસ પહોંચાડેલ છે કે જે કારણથી સમગ્ર ભારતમાં ખૂબ ઉગ્ર આંદોલન લોકશાહી ઢબે મુસ્લિમ સમાજ કરી રહ્યું છે। હઝરત મોહમ્મદ સાહેબે સમગ્ર દુનિયા માટે અમન, પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર છે। સમગ્ર દુનિયામાં કરોડોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે। રામગીરી મહારાજ કે જેવા માનસિક વિકૃત ધરાવનાર વ્યક્તિ દ્વારા તેમના વિશે અભદ્ર ટિપ્પણી એ ભારતના લોકશાહી માટે ખતરા સમાન છે। આવા લોકોના કારણે સમગ્ર ભારતમાં વસતા હિન્દુ મુસલમાનો વચ્ચે વેરઝેરની લાગણી ફેલાય છે અને તેના કારણે ભાઈચારાનું વાતાવરણ ખરાબ થાય છે, જે દેશ માટે ગંભીર બાબત છે અને આ માનસિક વ્યક્તિની ધરપકડ કરવી જોઈએ અને તેને સખત કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। આ તકે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા સુન્ની મુસ્લિમ સેવા સમાજ વતી આવેદન પાઠવી અને એ માંગ કરવામાં આવી છે કે રામગીરી મહારાજની વહેલી તકે ધરપકડ થાય અને તેના પર સખત કાયદેસરની કાર્યવાહી થાય કે જેના કારણે બીજી વાર આવું કોઈ કૃત્ય ન કરે અને આવી વિકૃત માનસિકતા ધરાવનાર લોકોએ ભારત દેશના ભાઈચારા માટે ખતરા સમાન છે। તેની જગ્યા સમાજમાં નહીં પણ જેલમાં છે। આ તકે સુન્ની મુસ્લિમ જમાતના ઉપર પ્રમુખ મોહમ્મદ હુસૈનભાઈ મુગલની આગેવાનીમાં આવેદનપત્ર આપેલ હતું કે જેમાં જુદા જુદા સમાજના પટેલો, નગરસેવકો, આગેવાનો અને આલિમોએ મોટા પ્રમાણમાં હાજરી આપેલ હતી। ઝુબેર કકાસિયા સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।